राज्य में શિયાળાના પ્રારંભે જામશે ચોમાસાનો માહોલ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। આગામી 48 કલાક રાજ્યભરમાં માવઠાની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત માટે આવનારા 2 દિવસ ભારે વરસાદ। નવસારી, સુરત, ભરૂચ, વલસાડમાં અતિ ભારે વરસાદનું અનુમાન। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ નિર્માણ પામી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે। ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીરના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી। જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પણ વરસી શકે છે વરસાદ। વડોદરા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદનું અનુમાન। ગાંધીનગર, સાણંદ, વિરમગામ, ધંધુકા તાલુકામાં બરવાળા, કડી, દસાડા, પાટડીમાં વરસાદનું અનુમાન છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે। નવેમ્બરના પ્રારંભે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। નવેમ્બરના બીજા સપ્તાહે પણ ગુજરાતમાં માવઠું પડશે તેવું અંબાલાલ પટેલે આકલન કર્યું છે। 18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું ઉદ્ભવવાનું અનુમાન છે। 15 ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે। રાજ્યમાં 22 ડિસેમ્બર પછી હાડ થીજાવતી ઠંડીની આગાહી વ્યક્ત કરી। તારીખ 26 થી 30 માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવા, વલસાડના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મુંબઈથી ઉપરના ભાગમાં ભારે વરસાદ થતાં નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ પણ બની શકે। જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ અમરેલી, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત ઉપરાંત સાતપુરા પર્વતના ભાગો તેમજ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, લગભગ નાસિક, નાંદેડ, પરભણી, નાગપુર ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પણ ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાં, પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતમાં વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના અન્ય ભાગો, પાટડી, દસાડાના ભાગો કેટલાક છે તેમાં વરસાદ થવાની શક્યતા છે। ધોળકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બાવડા, બરવાડાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વિરમગામ, સાણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કડી, કલોલ, બહુચરાજીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદનું વહન જબરું છે અને શિયાળે ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। 18મી નવેમ્બરમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય રહે અને ચક્રવાત થવાની શક્યતા રહેશે। નવેમ્બરની શરૂઆતમાં પણ 18 નવેમ્બર બાદ અને ડિસેમ્બરની શરૂઆતમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। એટલે પુનઃ ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે અને માવઠું થાય તેવી શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને 15 ડિસેમ્બર સુધીમાં લગભગ ન્યૂનતમ તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ કે 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પરંતુ 22 ડિસેમ્બર પછી આકરી ઠંડી પડશે, ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કે ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે। અને તારીખ 27મી ડિસેમ્બર, 11મી જાન્યુઆરી અને જાન્યુઆરી બાદ પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। હાડ થીજવતી ઠંડા પવનો આવવાની શક્યતા રહેશે।